જે પ્રકારે દાહોદ જિલ્લાની અંદર મનરેગા યોજનાની અંદર 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની વાત એ પ્રશ્નકાળ દરમિયાન પ્રતિપક્ષના નેતાએ ઉજાગર કરી છે. હું બહુ વિનમ્ર ભાવે એમનો જવાબ આપવા માંગુ છું કે રાજ્યની સરકાર એ કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર માટે, ચાહે રાજ્ય સરકારની કોઈ યોજના હોય, ચાહે કેન્દ્ર સરકારની મનરેગા યોજના હોય, ઝીરો ટોલરન્સ રાજ્યની સરકાર ધરાવે છે. મારે કહેવું છે કે માત્ર શંકાના આધારે પત્રો લખવા, કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને રાજ્ય સરકારને બદનામ કરવાના જે પ્રયાસો થયા છે, હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે જે પ્રકારે દાહોદ જિલ્લાની અંદર મનરેગાનું કામ ચાલી રહ્યું છે, એમનું 3 તબક્કાની અંદર જીઓ ટેગિંગ સ્થળ પર થાય છે. નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશનથી શ્રમિકોની હાજરી ઓનલાઈન રિયલ સિસ્ટમના આધારે એમની હાજરી લેવામાં આવે છે અને આ જ જે મજદૂરો છે, જે શ્રમિકો છે, એને પોતાનું પેમેન્ટ એ એબીપીએસ સિસ્ટમના માધ્યમથી, ડીબીટીના માધ્યમથી થાય છે. એરિયા ઓફિસર એપ્લિકેશન, જે ભારત સરકારની એપ્લિકેશન છે, એની મદદથી કોઈ પણ પ્રકારના અધિકારીઓ સ્થળ ઉપર વિઝિટ કરે, એનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે અને આવા જ પ્રકારે આ તમામ કામોનું સોશિયલ ઓડિટ યુનિટ દ્વારા, તમામ ગ્રામ પંચાયતો દ્વારા ચાલતા કામનું સોશિયલ ઓડિટ થાય છે. એમ છતાં જ્યારે ભ્રષ્ટાચાર માટેની અરજીઓ થઈ છે, કોઈ વાંધાઓ આવ્યા છે, ત્યારે રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ કમિશનરે એમની તપાસ માટે જિલ્લા કક્ષાએ લોકપાલની નિમણૂક પણ કરેલી છે. અને આવું ફરીથી ન બને એના માટે હજી પણ આગળ વધીને રાજ્ય અને કેન્દ્ર સરકાર આવા જે કામો ચાલે છે એનું ડ્રોન મારફત મનરેગાના કામનું રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ કરવા માટેનું પણ અત્યારે અમલમાં થોડા સમયમાં આવશે. કે એનું કારણ એ છે કે રાજ્ય સરકાર કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચાર ચાલે એ બિલકુલ ચલાવવા માંગતી નથી. અને આમ છતાં પણ હું સરકાર, સત્તા પક્ષના ધારાસભ્ય તરીકે કહેવા માંગુ છું કે આમ છતાં કોઈ અધિકારી, કોઈ પદાધિકારી આની અંદર કોઈ ગેરરીતિ કરતા માલુમ પડશે તો એટલું જ કહું છું કે રાજ્ય સરકારનું, માનનીય ભૂપેન્દ્રભાઈનું ઓપરેશન ગંગાજળ ચાલુ છે. ધન્યવાદ.